नमो आद्य नाद्य तुम्ही भवानी तुम्ही जोग माया तुम्ही बाकी बानी तुम्ही धर्म याका समय भूप सारे तुम्ही मोह माया विषय शूल धारे तुम्ही चार वेदे खटे वाक्य चीनी तुम्ही ज्ञान विज्ञान मैं सर्व भीनी भुजालम विशालम त्रिकालम भवानी उदानम अनुपान सोहान सोहीन माता न ताता न भ्राता सनेही नमो आद्य नाद्य तुम्ही भवानी तुम्ही जोग माया तुम्ही बाकी बानी माँ अंबा जगदंबा परांबा माँ आद्यशक्तिना नवरात्रिना पावन દિવસો ચાલી રહ્યા છે અને હું તમે સૌ જ્યારે માના ગરબા ગાઈને આનંદ નિજાનંદને પરમાનંદથી છેક બ્રહ્માનંદ સુધીનો અનુભવ કરી રહ્યા છીએ ને ત્યારે ગરબા પૂરા થાય ત્યારે આપણે સૌ માં જગદંબાની આરતી કરીએ છીએ। જય આદ્યાશક્તિ માં જય આદ્યાશક્તિ અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પડવે પ્રગટ્યા માં ઓમ જયો જયો માં જગદંબે। આ આરતી 450 વર્ષ પહેલાં લખાયેલી છે અને છતાં આજે આપણને હૃદય સ્પર્શી લાગે છે, પ્રિય લાગે છે, એના ભાવમાં આપણે ખેંચાઈએ છીએ। એનું કારણ એ લખનાર મહાન હતા અને લખનાર કોણ તો છેલ્લી પંક્તિમાં આવે કે શિવ શક્તિની આરતી જે ભાવે ગાશે માં જે ભાવે ગાશે ભણે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ થાશે હર કૈલાસે જાશે માં અંબા દુઃખ હરશે ઓમ જયો જયો માં જગદંબે। આ શિવાનંદ સ્વામીની લખેલી આરતી છે। એ શિવાનંદ સ્વામી નર્મદાના કાંઠે ભરૂચ જિલ્લામાં એક નાનકડું ઓમથું ગામ, એ ગામમાં એમનો જન્મ થયેલો। ત્યાં માર્કંડ ઋષિનો આશ્રમ અને માર્કંડ ઋષિના આશ્રમમાં પુરાતનમાં અંબાનું મંદિર અને શિવાનંદનો પરિવાર એ જગદંબાની સેવા કરે, પૂજા કરે અને એ જગદંબાની પૂજા અને સેવામાં થોડોક મોટો શિવાનંદ થાય એ સમયમાં એમના પિતાશ્રીનું અવસાન થાય। એમના કાકા સદાશિવે શિવાનંદને મોટા કરેલા, ધર્મ ભક્તિના પાઠ શીખવેલા અને પછી તો શિવાનંદ ધર્મમાં રચ્યા પચ્યા। પહેલેથી ઈચ્છા કે માં જગદંબાના એક વખત દર્શન થાય તો મારું આખું પાવન થઈ જાય। જ્યારે શિવાનંદના કાકા સદાશિવ મોટી ઉંમરે વૃદ્ધાવસ્થામાં પથારીવશ થયા અને દેહ છોડવાની તૈયારી હતી એવા સમયે એ કાકાએ પૂછ્યું બધા જ બાળકોને, બેટા તમારે શું જોઈએ છે, લક્ષ્મી જોઈએ છે કે સરસ્વતી જોઈએ છે? ત્યારે શિવાનંદના કાકાના દીકરાઓ જે હતા એ બંનેએ કીધું કે પિતાશ્રી અમારે લક્ષ્મી જોઈએ છે। અને શિવાનંદે કીધું કે કાકા મને તો તમે જે મને આપો તમને યોગ્ય લાગે ને એ મારે જોઈએ છે। કાકાએ પ્રસન્ન થઈને શિવાનંદના માથે હાથ મૂકી અને પંચાક્ષરી મંત્ર આપીને કીધું કે બેટા શિવ અને શક્તિની સાધના કરજે, એમને કદી ભૂલતો નહીં। આપણી પરંપરામાં જે માં જગદંબાની સાધના આરાધના ઉપાસના થાય છે ને કાયમ રાખજે, એકદી જગદંબા તને દર્શન આપશે। બસ શિવાનંદ ત્યારથી કાકાના વચનોને માથા ઉપર ચડાવી અને માં અંબાની ભક્તિ કરે છે, ભાગવતની કથાઓ કરે છે, માં જગદંબાની કથાઓ કરે છે। અને સમય જતાં એક દિવસ શિવાનંદ નર્મદાના કાંઠે એ ચાલીને જાય છે। અચાનક સાંજનો સમય છે, લાલ સૂર્ય આથમવાની તૈયારીમાં છે, બધી બાજુ રતાશ પથરાયેલી છે અને એવા સમયે એ શિવાનંદ નર્મદાના કાંઠે માને યાદ કરતાં કરતાં આંખો બંધ કરી અને ધ્યાનમાં બેસી જાય છે। માં અંબા માં અંબા માં જગદંબા જગદંબાના પોકાર કરે છે અને એક સાથે હજારો સૂર્યો પૃથ્વી ઉપર ઉતર્યા હોય ને એવું જડાહડા અજવાળું થઈ જાય છે અને માં જગદંબા પ્રગટ થઈને કહે છે કે હે શિવા, હું તારી માં બોલું, માં જગદંબા આવીશું, માગ શિવા ઊભો થા। અને શિવાનંદની આંખો ખુલે છે અને માના ચરણોમાં પડી જાય કે માં મારે આશીર્વાદ જોઈએ, તમારા દર્શન કરવા હતા। આંખોમાંથી ચોધાર આંસુ છે, સામે માં જગદંબા અંબા ઊભા છે અને શિવાનંદની આંખોમાંથી વરસતા વરસાદથી જે શબ્દો નીકળે છે ને એ આ આરતી જય આદ્યાશક્તિ માં જય આદ્યાશક્તિ અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પડવે પ્રગટ્યા માં ઓમ જયો જયો માં જગદંબે। એ માના દર્શન કરીને માની હાજરીમાં જ્યારે શિવાનંદ આરતી લખે ત્યારે એ શિવાનંદ સ્વામી અમર થઈ જાય અને શિવાનંદ સ્વામીની આરતી પણ અમર થઈ જાય। અને આજે 450 વર્ષ જેટલો સમય થયો હોવા છતાં મને તમને એ આરતી અતિ પ્રિય લાગે છે। એનું કારણ જ એ છે કે માની કૃપા, માના આશીર્વાદ ભળે। એ માના આશીર્વાદની ભક્તિ જ્યારે ભૂખમાં ભળે ને ત્યારે ભૂખ છે ને એ વ્રત બની જાય અને માના આશીર્વાદની માની શક્તિની ભક્તિ જ્યારે ભોજનમાં ભળે ને ત્યારે ભોજન પ્રસાદ બની જાય અને એ જ ભક્તિ જ્યારે
પાણીમાં ભળે ને ત્યારે પાણી ચરણામૃત બની જાય અને એ જ માની ભક્તિ જ્યારે જાત્રામાં ભળે ને ત્યારે જાત્રા તીર્થયાત્રા બની જાય અને એ જ માની શક્તિની ભક્તિ જ્યારે સંગીતમાં ભળે ને ત્યારે સંગીત છે ને એ ગરબા બની જાય, કીર્તન બની જાય અને એ જ માની ભક્તિ જ્યારે ઘરમાં ભળે ને ત્યારે ઘર છે એ મંદિર બની જાય અને એ જ માની ભક્તિ આપણા કાર્યોમાં કામમાં ભળે ને ત્યારે કાર્યો છે ને એ કર્મ બની જાય અને એ જ માની ભક્તિ વ્યક્તિમાં ભળે ને ત્યારે વ્યક્તિ માનવ બની જાય. શિવાનંદ આદર્શ માનવ બની ગયા. તમારા મારા સૌ ઉપર માની આવી કૃપા વરસતી રહે એવા ભાવ સાથે આપ સૌને જય અંબે, જય મા જગદંબે.